જાસુ નામ મરત મુખ જાવા અધમ મુગતિ હોય શ્રુતિ ગા. જાસુ નામ મરત મુખ આવા. એક વાર જો નામ આવી જાય, અને એવું નથી કે હું શિવ પુરાણની કથા કરું એટલે તમને કહું તમે શિવ જપ્યા કરજો, શિવ શિવ જ જપજો, તમારી જ્યાં શ્રદ્ધા લાગે. હો, શિવ જેવો કોઈ દેવ નથી, સનાતન દેવ છે. પણ માનો કે તમે કૃષ્ણની ઉપાસના કરતો, રામની ઉપાસના કરતા હોય, અંત તો ગતવા એકનું એક જ છે, એ ધ્યાનમાં રાખજો. પણ હું કોઈ તમને ડાયવર્ટ કરવા માંગતો નથી. શિવ ઉપાસક છું ને શિવની કથા કરું છું એટલે એવું નથી કે હું તમને શિવના જ ભક્ત બનાવીને અહીંયાથી મૂકીશ. તમે ગમે તેના રામના ભક્ત હો કે કૃષ્ણના ભક્ત હો કે જગદંબાના ભક્ત હો કે તમે ગણેશની ઉપાસના કરતા હો, તમને જે યોગ્ય લાગે એની ઉપાસના કરો. અંત તો ગતવા કાંઈ જુદું છે જ નહીં. પણ નામનો મહિમા છે કે અંતકાળમાં ઈશ્વરનું નામ જો પણ મુખમાં આવી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. નામનો દિવ્ય મહિમા છે. સંસાર મૂળભૂતાનામ પાતકાનામ મહામુને શિવ નામ કુઠારેણ વિનાશો જાયતે ધ્રુવમ. સંસાર રૂપી જે વૃક્ષ છે એ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે ભગવાન મહાદેવનું નામ એ કુહાડા સમાન છે. એટલે નામ જપનો મહિમા કયો છે. કોઈ સંતની શરણાગતિમાં, કોઈ ગુરુની શરણાગતિમાં નામ જપનો મહિમા કયો. નામ જપો. ભસ્મનો મહિમા કયો છે. બહુનાત્ર કિમુક્તેન ધાર્યમ ભસ્મ સદા બુધે લિંગાર્તનમ સદા કાર્યમ જપ્યો મંત્ર સદક્ષરઃ. ભસ્મ લગાવી મહાદેવનું પૂજન આદિ કરવું. દિગ્ભસ્મ રહિતમ ભાલમ. અને શંકરાચાર્ય મહારાજના શબ્દો, દિગ્ગ્રામ શિવાલયમ. જે ગામમાં શિવાલય ન હોય એ ગામનો ત્યાગ કરવો, શંકરાચાર્યજી મહારાજે કહ્યું. શિવ મહાપુરાણમાં લખ્યું છે દિગ્ગ્રામ અશિવાલયમ. જ્યાં શિવાલય ન હોય એ ગામનો ત્યાગ કરવો. દિગ્ભાલમ ભસ્મ રહિતમ બાલમ. કપાળ ગમે એટલું મોટું હોય પણ જેના કપાળમાં જો ત્રિપુંડ કે તિલક ન હોય તો કપાળ કામનું શું? એ કપાળ ને કે ભાલને ધિકાર છે જેનામાં ત્રિપુંડ નથી કે તિલક નથી. અને ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે. જો મનુષ્ય જન્મમાં આપણે કોઈ સત્કર્મ ન કરીએ, ઉપાસના ન કરીએ, પૂજા ન કરીએ, સેવા ન કરીએ તો એ જન્મને પણ ધિક્કાર કયો છે. શિવ મહાપુરાણ કહે છે એવા જન્મને ધિક્કાર છે કે જે સત્કર્મ નથી કરતો. વિદ્યા ગમે તેટલી મહાન હોય પણ જે વિદ્યામાં ઉપાસના ન હોય, જે વિદ્યામાં શિવ ન હોય એ વિદ્યા નકામી છે. મહાન વિદ્યા કઈ છે જેનાથી આપણને શિવત્વની પ્રાપ્તિ થાય. આજ તો નામ વિદ્યાનું છે, બાકી વિદ્યા મળે કોને છે? નામ વિદ્યાનું છે, બાકી ક્યાં વિદ્યા છે અત્યારે? વિદ્યા ભણવાથી સંસ્કાર આવવા જોઈએ. એની બદલીમાં આજનો ભણેલી વિદ્યા એનાથી સંસ્કારથી વ્યક્તિ દૂર થાય. આજનો ભણેલો માણસ ચાંદલો કરતા શરમાય છે. તમે જુઓ તો એ વિદ્યા કે અવિદ્યા તમે નક્કી કરો. અભણ હતા ને તો એ મા બાપને પગે લાગીને બહાર જતા હતા. આજ ભણેલા છે એ મા બાપને બોલવા નથી દેતા. તમે ક્યાં ભણ્યા તમને ખબર ના પડે. તો એ વિદ્યા કે અવિદ્યા? અને એક પરિસ્થિતિ નહીં, સમાજની પરિસ્થિતિ આવી જ છે સાહેબ. શિક્ષા જીવનમાં બહુ જરૂરી છે. ધ્યાનથી સાંભળજો. કારણ કે સાંપ્રત સમયમાં વ્યવહારિક કાર્યમાં શિક્ષા જીવનની ખૂબ એક ઉપયોગી વસ્તુ છે.
પણ શિક્ષા જેટલી જ ઉપયોગી છે એટલી ને એટલી સનાતન શાસ્ત્રની દીક્ષા પણ એટલી જ જરૂરી છે. તમારામાં વિવેક બુદ્ધિ દીક્ષાથી આવશે. શિક્ષા તમને કદાચ ભટકાવી શકશે પણ દીક્ષા કોઈ દી તમને ભટકાવશે નહીં. દીક્ષા તમને સન્માર્ગ બતાવશે. એટલે શિક્ષાની સાથે દીક્ષા જરૂરી છે. વિદ્યા ભણવી જરૂરી છે પણ વિદ્યાની સાથે ક્યાંક આપણે ધ્યાનપૂર્વક એ વિદ્યાને ગ્રહણ કરવાની જરૂર છે.